ઉપરવાસમાં સતત વરસાદ પડવાથી જીવાદોરી સમા સરદાર સરોવરમાં સતત પાણીની આવકમાં વધારો થતાં નર્મદા ડેમની જળ સપાટી 130 મીટરે પહોંચતા નર્મદા નદીમાં 11:30 વાગે પાણી છોડાયું। તંત્ર દ્વારા 11:30 કલાકે સરદાર સરોવર બંધના 2 મીટરે 5 દરવાજા ખોલી 86,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું હતું, જેને લઈ નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા કરજણ તાલુકાના ગામો પર તંત્રની બાજ નજર। કરજણ તાલુકાનું વહીવટી તંત્ર હવે નર્મદા નદીને લઈ એલર્ટ મોડમાં। સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયા બાદ કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના પાણીમાં જોવા મળ્યો વધારો। સાયર, નાની કોરલ, લીલાઈપુરા, મોટી કોરલ, પુરા, હોજ, અરજનપુરા, દેલવાડા, સોમજ, સગડોળ, આલમપુરા, કરજણના નારેશ્વર નર્મદા નદી ઘાટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો।